હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ખૂબ જ સરળ રીતે બની જાય એવા હાંડવા ઢોકળાના લોટની કે પ્રીમિક્સની રેસીપી। આ લોટ એક વખત દળ્યા પછી તમે 1 થી 2 મહિના સુધી સારો રાખી શકો છો અને જ્યારે હાંડવો કે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે તેમાંથી તમે બનાવી શકો છો। તો ચલો પરફેક્ટ માપ સાથે હાંડવા ઢોકળાનો લોટ ઘરે કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ। સાથે આપણે આ લોટનો ઉપયોગ કરીને પરફેક્ટ માપ સાથે હાંડવાની રેસીપી જોઈશું। ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે હાંડવા ઢોકળાનો લોટ બનાવવા માટે મેં અહીં 3 વાટકી જેટલા ચોખા લીધા છે। અહીંયા મેં ખીચડી બનાવવાના જે રેશન કાર્ડના ચોખા આવે છે તે લીધા છે। તમે તેની જગ્યાએ કણકી પણ લઈ શકો છો અથવા તમે ખીચડીના કોઈ પણ ચોખા લઈ શકો છો। હવે જે વાડકીના માપથી આપણે ચોખા લીધા હોય તે જ વાડકીના માપથી મેં અહીં 1 વાડકી તુવેરની દાળ લીધી છે। સાથે 1 વાડકી ચણાની દાળ ઉમેરીશું અને તેની સાથે અડધી વાડકી ફોટા વગરની અડદની દાળ ઉમેરીશું। અને પરફેક્ટ માપ માટે તમારે કોઈ પણ 1 વાડકીનું માપ સેટ કરી લેવાનું। અડદની દાળનું માપ તુવેરની દાળ અને ચણાની દાળ કરતાં અડધું લેવાનું। હવે આપણે બધી દાળ અને ચોખાને મિક્સ કરી દઈશું। અહીંયા તમારે તુવેરની દાળ અને ચોખાને દિવેલ વગરના કોરા જ લેવાના છે, એટલે આ હાંડવા ઢોકળાનો લોટ લાંબા સમય સુધી સારો રહે। અને આ જે રેશન કાર્ડના ચોખા આવે છે તેનાથી હાંડવો, ઢોકળા, ઇડલી, પોચા, રૂ જેવા એકદમ સરસ બને છે। હવે જો તમારી પાસે ઘરઘંટી હોય તો ઘરઘંટીમાં પણ તમે આ લોટ દળી શકો છો, પણ અહીંયા હું તમને મીડિયમ સાઇઝના મિક્સર જારમાં જ આ લોટ દળીને બતાવું છું। તો થોડા થોડા કરીને આપણે દાળ ચોખા મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈશું અને આ લોટ આપણે થોડોક કકરો વાટવાનો છે। જેમ કે આપણે લાડવા કે લાપસી માટે લોટ હોય તેવો જાડો લોટ દળવાનો છે। વધારે પડતો ઘીનો પાવડર ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં એકદમ સરસ મેં પીસી લીધું છે અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ દળાઈ ગયો છે। હવે આપણે આ લોટને એક ડબ્બામાં કાઢી લઈશું। આ જ રીતે હું બીજા જે દાળ ચોખા બચ્યા છે તેને પણ પીસી લઈશ। તો અહીં મેં બીજા દાળ ચોખા પણ વાટી લીધા છે। તો અહીંયા હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ બની ગયું છે। હવે આ લોટને તમે એરટાઇટ ડબ્બામાં ભરી બહાર 1 થી 2 મહિના સુધી સારો રાખી શકો છો અને જ્યારે હાંડવો બનાવવાનું મન થાય ત્યારે આ લોટ લઈ 6 થી 7 કલાક દહીંમાં પલાળી હાંડવો બનાવી શકો છો। હવે હાંડવો બનાવવા માટે એક મોટા વાસણમાં જોઈતા પ્રમાણમાં હાંડવાનું પ્રીમિક્સ લઈ લેવાનું। તો અહીં મેં 4 વાડકી જેટલો હાંડવાનો લોટ લીધો છે। હવે આપણે તેમાં 1/2 વાડકી જેટલું થોડુંક ખાટું દહીં ઉમેરીશું। સાથે મેં થોડુંક નવસેકું ગરમ પાણી લીધું છે, તો તે થોડું થોડું કરીને ઉમેરીશું। અહીંયા તમારે થોડુંક ઉફાળું ગરમ પાણી ઉમેરવાનું, એટલે હાંડવામાં આઠો જલ્દી આવે। તો લમ્સ કે ગાંઠા ના પડે તે રીતે આ બેટર તમારે બનાવવાનું। આ બેટર બનાવવા માટે કેટલા પાણીનો ઉપયોગ થશે તે હું તમને આગળ જણાવું। તો અહીંયા મેં બધું થઈને 3 વાડકી જેટલું પાણી ઉમેર્યું છે। તમે જે વાડકીથી લોટ લીધો હોય તે જ વાડકીથી તમારે પાણીનું માપ લેવાનું। હવે બધું એક વખત સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે બેટરની થિકનેસ રાખવાની, વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં। જો આ બેટરને તમે વધારે પડતું પાતળું કરી દેશો તો આઠો સારો નહીં આવે। હવે ઢાંકણું ઢાંકીને ઓછામાં ઓછું 6 થી 7 કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દેવાનું। તો લગભગ 7 કલાક પછી તમે જોઈ શકો છો બેટરમાં એકદમ સરસ આઠો આવી ગયો છે અને સાથે એકદમ સરસ જાલી પડે છે અને ખટાશ પણ એકદમ સરસ આવી ગઈ છે। તો પહેલાં એકદમ હળવા હાથે બેટરને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 300 થી 400 ગ્રામ જેટલી છીનેલી દૂધી ઉમેરીશું। અહીં આપણે પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે દૂધીમાંથી પાણી છૂટશે એટલે બેટર થોડુંક ઢીલું થશે અને દૂધીની જગ્યાએ તમે મેથીની ભાજી કે પાલકની ભાજીને ઝીણી સમારીને ઉમેરી શકો છો। સાથે જ આપણે તેમાં મસાલા કરીશું। 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, તો 2 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન મીઠું અને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે તેમાં થોડોક ગોળ ઉમેરીશું। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો। હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું।
પછી હાંડવામાં ઉમેરવા માટેનો વઘાર કરીશું. તો એક વઘાર્યું લઈ તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ નાખીશું અને સાથે જ તેમાં અડધી ચમચી જેટલો અજમો નાખીશું. રાઈ અને અજમો સરસ તતડી જાય પછી તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. થોડાક મીઠા લીમડાના પાન નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી વઘાર બળી ના જાય. પછી તેમાં 1 ટેબલસ્પૂન જેટલા તલ નાખીશું અને આ વઘારને તરત જ આપણે બેટરમાં ઉમેરી દઈશું. પછી આપણે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ બેટરમાંથી થોડુંક બેટર બીજા બાઉલમાં કાઢી લઈશું કારણ કે તેમાં આપણે ખાવાનો સોડા ઉમેરવાના છે. જરૂર પૂરતા બેટરમાં જ ઉમેરીશું. હવે આટલા બેટરમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને તેની ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરી એક જ દિશામાં ફેરવી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે 2 રીતે હાંડવો બનાવીશું. તો એક નોનસ્ટિક પેન લઈ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટેબલસ્પૂન જેટલી રાઈ નાખીશું. સાથે જ આપણે 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું. રાઈ તતડે એટલે તેમાં થોડાક મીઠા લીમડાના પાન અને 1 ચમચી જેટલા તલ નાખીશું અને તરત જ જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તે ઉમેરી દઈશું. પછી ઉપરથી થોડાક તલ નાખીશું. પછી ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ સ્લો કરી 5 થી 6 મિનિટ માટે થવા દેવાનું. હવે જે બેટર બચ્યું છે તેનો આપણે કઢાઈમાં હાંડવો બનાવીશું. તો એક કઢાઈ લઈ તેના ફરતે 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ થાય એટલે થોડાક મીઠા લીમડાના પાન અને થોડાક તલ નાખીશું. તલ નાખીને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની એટલે વઘાર બળી ના જાય. અને તરત જ આપણે હાંડવાનું બેટર ઉમેરી દઈશું. આ બેટરમાં પણ મેં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો હતો. હવે આપણે ઉપરથી થોડાક તલ ભભરાવી દઈશું અને ઢાંકણું ઢાંકી આને પણ આપણે 5 થી 6 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો લગભગ 5 થી 7 મિનિટ પછી નોનસ્ટિકવાળા પેનમાં એક તરફ હાંડવો ચડી ગયો છે અને તમે જોઈ શકો છો ઉપરની સાઈડથી પણ હાંડવો એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે. હવે તેને પલટાવવા માટે એક મોટું ઢાંકણું કે ડીશ લઈ તેને સાચવીને ફેરવી લઈશું અને હાથ પર દાજે નહીં તેના માટે મેં અહીં આ રીતનું કવર પહેરી લીધું છે. તો અહીંયા હાંડવો એક સાઈડથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. ફરી એ જ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે હાંડવાને સાચવીને ધીમેથી તેને સરકાવી દેવાનું. હવે બીજી સાઈડ પણ આપણે તેને સ્લો ફ્લેમ પર જ થવા દઈશું. પણ હવે આપણે ઢાંકણું નથી ઢાંકવાનું તો જ આપણો હાંડવો ક્રિસ્પી બનશે. બીજી તરફ કઢાઈમાં મૂકેલો હાંડવો પણ એકદમ સરસ ચડી ગયો છે અને તે ઉપરથી પણ ડ્રાય થઈ ગયો છે. તો તેને પણ આપણે ફેરવી લઈશું. તો આ રીતનો મોટો જાડો લઈ હાંડવાને ફેરવી લેવાનો. આ રીતે કઢાઈમાંથી હાંડવો અલગ થતાં થોડીક વાર લાગશે પણ નોનસ્ટિકમાં તરત જ અલગ થઈ જશે. આ હાંડવાને તમારે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ થવા દેવાનો. પછી ફરીથી કઢાઈને ફરતે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હાંડવાને ફેરવી ઉમેરી દઈશું. આ રીતે કઢાઈને થોડીક નમાવીને હાંડવો ઉમેરવાનો એટલે હાંડવો તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અહીં તમે જોઈ શકો છો આ હાંડવો પણ આપણો તળિયેથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થયો છે અને આ હાંડવાને પણ ઢાંકણું ઢાંક્યા વગર 5 થી 7 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું. હવે આપણે જે નોનસ્ટિકનો હાંડવો થવા મૂક્યો હતો તે જોઈ લઈએ. તો લગભગ 7 થી 8 મિનિટ પછી આપણે હાંડવાને ફરીથી ફેરવી લઈશું અને તમે જોઈ શકો છો આપણો હાંડવો બીજી સાઈડથી પણ એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હાંડવો ઉપરથી ડ્રાય થાય પછી જ તમારે તેને પલટાવવાનો અને હાંડવો બંને સાઈડથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય એટલે સમજવું કે આપણો હાંડવો બની ગયો છે અને હાંડવાને ગરમા ગરમ સર્વ કરીશું. તો અહીં આપણો હાંડવો કેવો બન્યો છે તે આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ સરસ સોફ્ટ બન્યો છે. તો આ હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે એક વખત આ રીતે હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.